જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે મુક્તિનાથ મંદિર વિશે જાણશું। તો મુક્તિનાથ મંદિર ક્યાં આવેલું છે? તો મુક્તિનાથ મંદિર નેપાળનું એકમાત્ર દિવ્ય દેશમ છે। તે નેપાળમાં આવેલું છે। તે પર્વતોની વચ્ચે દરિયાઈ સપાટીથી અસાધારણ ઊંચાઈએ આ પાવન ધામ સ્થિત છે। ત્યાં દર્શન પણ કષ્ટ ઉઠાવ્યા પછી જ કરી શકાય છે। તો આજે આપણે મુક્તિનાથ મંદિર વિશે જાણશું। નેપાળમાં આવેલું સુપ્રસિદ્ધ મુક્તિનાથ મંદિર। નેપાળ એટલે સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનો દેશ। આપણા દેશની જેમ એની સંસ્કૃતિ પણ પ્રાચીન છે। આપણી જે પણ હિન્દુ ધર્મના સંસ્કારો માટે, ધર્મ સ્થાનકો માટે વિશ્વવિખ્યાત છે। ભારતની જેમ જ છે। આવા દેશમાં હમણાં મોટો શિવજીનો ઉત્સવ હતો અને મહાશિવરાત્રિ પર બહુ મોટો ઉત્સવ ઉજવાય છે। અને મહાશિવરાત્રિની આસપાસ જવાનું થાય તો એક સ્થાનકે આ મુક્તિનાથ મંદિરે અચૂક જવા જેવું છે। એનું નામ છે મુક્તિનાથ મંદિર। સાથે બીજા એક શિવ મંદિર, શ્રી કૈલાસનાથ મહાદેવ મંદિર પણ માથું ટેકવવા જેવું છે। આજે વાત કરીએ આપણે મુક્તિનાથ મંદિરની। અને મુક્તિનાથ મંદિરે હિન્દુ અને બૌદ્ધ ધર્મ બેઉનો નેપાળ પર ખાસો પ્રભાવ છે। બેઉ ધર્મ તેમની સહિષ્ણુતા માટે, એમના શાસ્ત્રો માટે અલગ તરી આવે છે। નેપાળનું સૌથી પ્રચલિત શિવ મંદિર પશુપતિનાથનું મંદિર છે। એમાં બે મત નથી। એની સાથે એ દેશમાં બીજા પણ પ્રાચીન અને વિશિષ્ટ જે મંદિર છે એમાંનું એક આ મુક્તિનાથ મંદિર છે। ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર નેપાળના મુસ્તાગ વિસ્તારમાં સ્થિત છે। એના નામ પ્રમાણે જીવ માત્રને મુક્તિ અપાવતા ભગવાનનું ધામ છે। સાથે એ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અવલોકિતેશ્વરના ભગવાનના ધામ તરીકે પણ પ્રચલિત છે। બૌદ્ધ ધર્મ તેને અવલોકિતેશ્વર મહાદેવ તરીકે પણ માને છે। સમુદ્ર સપાટીથી 3710 મીટરની ઊંચાઈએ સ્થિત છે। મુક્તિધામ મંદિર એ પ્રચલિત મંદિર છે। સમુદ્ર સપાટીથી 3710 મીટરની ઊંચાઈએ સ્થિત આ મંદિર વિશ્વમાં સૌથી ઊંચાઈએ આવેલા જૂજ મંદિરોમાં સ્થાન ધરાવે છે। હિન્દુ ધર્મ અનુસાર એ વૈષ્ણવોમાં 108 દિવ્ય દેશમ ગણાતા સ્થાનકોમાં સ્થાન ધરાવે છે। એમાંય ભારત બહાર તો આ એક જ દિવ્યમ દેશમ છે। વળી વૈષ્ણવમાં સ્વયં વ્યક્ત ક્ષેત્ર તરીકે પૂજાતા વિશ્વમાં માત્ર 8 સ્થાનકો છે। એમાંનું એક મુક્તિનાથ મંદિર છે। દેવીના 51 શક્તિપીઠોની વાત પણ કરી લઈએ। એમાંના એક પીઠ તરીકે પણ આ સ્થાનક આવે છે। સરળ શબ્દોમાં કહીએ તો મુક્તિનાથ મંદિર મુક્તિ ક્ષેત્ર છે। નેપાળમાં 4 ધામમાંનું એક એટલે આ મુક્તિનાથ મંદિર। મુક્તિનાથ મંદિર હિન્દુ અને બૌદ્ધ ધર્મ વચ્ચેનો સેતુ છે। મંદિર અન્નપૂર્ણા પર્વતમાળામાં આવેલું છે। એ સમગ્ર વિસ્તાર પ્રકૃતિના ખોળે ધબકે છે। તેથી આધ્યાત્મિક દ્રષ્ટિએ આગવા મહત્વ સાથે નૈસર્ગિક સૌંદર્યની દ્રષ્ટિએ પણ એ ખાસું મહત્વ ધરાવે છે। માન્યતા એવી છે કે આ મંદિરની સ્થાપના સ્વયં વિષ્ણુ ભગવાને કરી હતી। તેઓએ અહીં મુક્તિનાથ સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો। હિન્દુઓની માન્યતા એવી છે કે વિષ્ણુ આ મંદિરે સર્વ પ્રાણીઓના રક્ષક તરીકે બિરાજમાન છે। તે જીવોને અહીં આધ્યાત્મિક મુક્તિ આપે છે। મંદિરની પવિત્રતા ભગવાન શિવ, દુર્ગા માતા અને હિન્દુ દેવતાઓને સમર્પિત અન્ય નાના મંદિરોની હાજરીથી વધુ પ્રબળ બને છે। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ આ મંદિરનું ખૂબ મહત્ત્વ છે। આ મંદિર જોમસોમ ગામ નજીક આવેલું છે। પ્રાચીન તિબેટી વેપારી માર્ગ પર એ ગામ પણ આગવું મહત્ત્વ ધરાવતું હતું। તિબેટી બૌદ્ધ ધર્મમાં આ મંદિર પૂજાનું પવિત્ર સ્થાન ગણાય છે। એ બુદ્ધના માર્ગ સાથે પણ સંકળાયેલું છે। અર્થાત એ આધ્યાત્મિક માર્ગ છે જેનું અનુસરણ બૌદ્ધ સાધકો પણ કરે છે। તેથી હિન્દુઓ ઉપરાંત મંદિરે તિબેટી બૌદ્ધ અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં ઉમટે છે। બે ધાર્મિક પરંપરામાં એક સરખું સ્થાન ધરાવતું આ ક્ષેત્ર નેપાળમાં હિન્દુ અને બૌદ્ધ ધર્મના સુમેળભર્યા સહવાસનું ઝળહળતું પ્રતીક। મંદિરની એક વિશેષતા છે। એ મંદિરની વિશેષતા એ છે કે અહીં 108 ઝરણા છે। એ ઝરણા એટલી સંખ્યાની પાવન નદીઓનું પ્રતિનિધિત્વ કરે છે।
યાત્રાળુ આ ઝરણામાં સ્નાન કરે છે. ભાવના એવી હોય છે કે ઝરણાના પવિત્ર જળ આત્માને શુદ્ધ કરે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. ઝરણા ઉપરાંત મંદિર પરિસર નજીક એક સરોવર પણ છે. સ્થાનિક દંતકથાઓ અનુસાર આ તળાવનું પાણી પણ આધ્યાત્મિક શક્તિથી સભર છે. યાત્રાળુઓ એમાં પણ ડૂબકી લગાવીને પાપ મુક્તિનો પ્રયાસ કરે છે. આ રીતિઓ અને પ્રાર્થનાઓ મુક્તિનાથ મંદિરના આકર્ષણમાં ઉમેરો કરે છે. મુક્તિનાથ મંદિર સુધી પહોંચવું સહેલું નથી. મંદિર સુધીની યાત્રામાં ખૂબ શારીરિક પરિશ્રમ પડી શકે છે. મંદિર નજીકનું શહેર જોશોમ છે, જ્યાં નેપાળના પોખરાથી ફ્લાઇટમાં પણ પહોંચી શકાય છે. જોમસોમથી મંદિર પહોંચવા ખડકાળ અને ઊંચાઈવાળા પ્રદેશમાં ટ્રેક કરવી પડે છે. એમ કહું કે ભગવાન દર્શન આપતા પહેલાં ભાવિકની બરાબર પરીક્ષા લે છે. છતાં આ મંદિર કાયમ ભીડ ઉમટતી જ રહે છે. નેપાળનો પ્રવાસ કરીએ ત્યારે ભવિષ્યમાં પણ ત્યાં જવાનું થાય તો આ મુક્તિનાથ મંદિરના અચૂક દર્શન કરવા જેવા છે અને એને આપણે યાદીમાં લેવા જેવું છે. મુક્તિનાથ મંદિરનું નામ અવશ્ય નોંધવા જેવું છે. તો જય મુક્તિનાથ મંદિર કી જય. જય મુક્તિનાથ ભગવાન કી જય. હર હર મહાદેવ.